બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે ડોક્ટરો સાથે કેન્સર સર્વાઈવર્સની ભાવુક રેમ્પ વોક જોવા મળી। એચઓસી વેદાંતાના વિજેતા 2026માં જોવા મળ્યો કેન્સર પર જીતનો જુસ્સો। કેન્સર સારવાર ક્ષેત્રે 20 વર્ષની સફર પૂર્ણ કરવાના અવસરે એચઓસી વેદાંતાએ એમઓસી કેન્સર કેરના સહયોગથી તેના ફ્લેગશિપ કેન્સર સર્વાઈવર કાર્યક્રમ વિજેતા 2026 સ્ટ્રોંગ માઇન્ડ્સ અગેન્સ્ટ કેન્સરનું આયોજન કર્યું હતું। અમદાવાદમાં યોજાયેલા ભાવનાત્મક કાર્યક્રમમાં 250થી વધુ કેન્સર સર્વાઈવર્સ, તેમના પરિવારજનો, કેરગીવર્સ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો એકત્ર થયા હતા। કાર્યક્રમની સૌથી યાદગાર અને ભાવ વિભોર કરી દેનારી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કેન્સર સામે જીત મેળવી ચૂકેલા સર્વાઈવર્સ પોતાના સારવાર કરનાર ડોક્ટરો સાથે આત્મવિશ્વાસપૂર્વક રેમ્પ પર ઉતર્યા। દરેક પગલું તેમની પીડા, સંઘર્ષ, આશા અને જીતની ગાથા કહી રહ્યું હતું। સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું અને ઉપસ્થિત દરેક વ્યક્તિ તેમની હિંમતને સલામ કરવા મજબૂર બની। 4 વર્ષની નાની ઉંમરથી લઈ 80 વર્ષના વરિષ્ઠ નાગરિક સુધીના સર્વાઈવર્સની ઉપસ્થિતિએ એક જ સંદેશ આપ્યો કે કેન્સર જીવનનો અંત નથી, પરંતુ નવી શરૂઆત બની શકે છે। સમયસરનું નિદાન, અદ્યતન સારવાર, પરિવારનું સાથ અને અડગ મનોબળ વ્યક્તિને ફરીથી સામાન્ય અને ગુણવત્તાસભર જીવન જીવવાની શક્તિ આપે છે। આ પ્રસંગે કેન્સર પર જીત મેળવનારા સર્વાઈવર્સમાં હિંમતનો સંચાર કરવા એચઓસી વેદાંતાના ડિરેક્ટર અને સિનિયર મેડિકલ એન્કોલોજિસ્ટ ડોક્ટર ભાવિન શાહ સાથે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને પ્રસિદ્ધ યુરોલોજિસ્ટ અને પ્રેરણાત્મક વક્તા ડોક્ટર નિમિત ઓઝા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડોક્ટર ભાવિન શાહ છે। હું એચઓસી વેદાંતમાં ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ છું, જે કેન્સર અને લોહીના રોગો માટે નો નિષ્ણાત છે। સર, આજે જે ઇવેન્ટ થઈ છે જે એઝ અ કેન્સર મેસેજ, એ શું ઇવેન્ટ માટે છે? આજે અમે લોકો કેન્સર વિજેતાનો એક પ્રોગ્રામ કરી રહ્યા છે। એચઓસી વેદાંત 20 વર્ષથી અમદાવાદની અંદર કેન્સર અને લોહીના રોગોના પેશન્ટોને સેવા આપી રહ્યું છે અને અમે અમારા જે ટ્રીટમેન્ટ કરેલા જે ક્યોર્ડ પેશન્ટ છે એવા લગભગ 150થી 200 પેશન્ટને આજે અહીંયા એમની કેન્સર સામેની જીતને સેલિબ્રેટ કરવા માટે ભેગા કર્યા છે અને આજે અમે એમનું સન્માન કરી રહ્યા છીએ। કેટલા પાર્ટિસિપેટ થયા? કેટલા પ્રમાણમાં પાર્ટિસિપેટ થયું છે? કેટલા લોકો આવે છે? લગભગ 150થી 200 પેશન્ટ અને પેશન્ટના પરિવાર સભ્યો આવેલા છે।